વિજ્ઞાનની વાતો અને કવિતા ગવડાવતો, પ્રેમથી સૌને એક વાત સમજાવતો, વિજ્ઞાનના જ્ઞાનને કવિતામાં બાટો, જુઓ દેશનો તિરંગો લહેરાતો. સંસ્કૃતિને સાહિત્ય જુઓ વિજ્ઞાનથી, ગેલેલિયોની ગાડી વેદથી ફરખાતી. આગળનું જે કથન છે એની સમજૂતી આગળના વિડીયામાં આપેલી હતી. હવે બીજું જે કથન છે કે સંસ્કૃતિને સાહિત્ય જુઓ વિજ્ઞાનથી. આપણા પૂર્વજો એટલે કે ઋષિ મુનિઓએ આપણને ઘણું બધું જ્ઞાન આપેલું છે, પણ એ જ્ઞાન આપણે સારી રીતે સમજી શકીએ નથી. પણ આ 21મી સદીમાં જે વિજ્ઞાન રહેલું છે એ વિજ્ઞાનની દરેકે દરેક બાબત છે એ વેદોની અંદર, એ સાહિત્યની અંદર સંકળાયેલી છે. જરૂરી માત્ર એટલું છે કે એને આપણે આ વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવાની જરૂર છે. કારણ કે જે ગેલેલિયો જેવા મહાન વૈજ્ઞાનિકો છે એની જે શોધો કરેલી છે એની દરેક બાબતો વેદોની અંદર પણ જોવા મળે છે, અને અત્યારના સમય પ્રમાણે ધીરે ધીરે એ બાબતો સાબિત પણ થવા લાગી છે. પણ વેદ જે મહાન ગ્રંથો છે એની અંદર રહેલું જે સાહિત્ય છે, જે સમજૂતી છે, એ અત્યારે કદાચ સામાન્ય વ્યક્તિને સમજવા માટે અઘરું છે. પણ જો એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણું જીવન છે એ ક્યાંક સરળ બને એવું મારું મંતવ્ય છે. તો આગળનો જે મર્મ છે એ આના પછી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.